અને આપનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘું છું. ગુરુજી મારો અંતરનાથ. ગુરુજી અમારો અંતરનાથ. प्रसन्नता में जमाने जिनेश्वरे शहर मंगल मंगलम सर कल्याण कारणम प्रणाम जय नाम जयती सासी अच्छा बेसो हार्दिक बहनों સાંભળો સાંભળો. शांति રાખો એટલે તો બોલીએ છીએ કે આટલો બહુ અઘરો હતો. ખાલી આપણે રાત્રે આરામ એટલે અંધાર સુધીમાં ખબર લઈને આપણી હાલત બધો અડધો એમાં બધું બધા નીકળતા હતા. નાના નાના માણસ સીધી હવા પણ સાંભળજો અમારા મોટા સાહેબ કહેતા જે હણુ કર્મી આત્મા હોય એ જ બીજાના ગુણ ગાઈ શકે. મારે કર્મી આત્મા વ્યવહારથી પણ બીજાના ગુણ ગાઈ શકે. તમારા ભગવાનની કૃપાથી એ જાતનો આવ્યું જીવનમાં તો તમારે કોઈના પણ દોષ બોલો. કોઈ કહેશે કે હાર્દિક તમે આવો આ મહારાજને આપણે ઉડાડી નાખ્યા છે, આ ભાઈને આપણે આ દીક્ષાર્થીને ઉડાડવા છે, આ દીક્ષાર્થીને કોઈ ના આવશે. કદી આવશે? બધાને શું આવશે? સારું બોલવાનું આવશે, નવું બોલવાનું આવતું જ પ્રશ્ન નહીં. એ જ બતાવે છે તમારે આપણે હણું કદાચ તમારા પૈસા માટે કરો છો એટલે શું કહે એનું પૈસા માટે તમે પ્રોફેશનલ કરો છો તોય કરો છો શું? બીજાનું સારું. તમારા મનની અંદર વિચારો પણ ક્યાં ચાલતા હશે? હું તમને કહીશ કે ભાઈ તમને સત્યાવીસ મહાત્મા હતા તેને તમારે કરવાનું. તમારા મનમાં વિચાર એના માટે ક્યાં ચાલશે? સારા છે. તો એટલે તમારા મનના પરિણામો સારા છે. એટલે આ બંધન પણ સારું જ પડે, નિર્સા પણ સારી જ થવા. એટલે ભગવાન ખૂબ પૂજા તો કરો ને. ભગવાન પાર માનવી એટલે હું સારું શાસન મળી ગયું તો મળી ગયું, મને આ લાઈન મળી ગઈ બસ ખૂબ. એટલે આમ તમે પણ શિક્ષક હતા પાઠશાળા એટલે આમ મૂળ ક્યાં મારો જન્મ ને બધું પાટણ થયું ટોકાના પાટણ. બરાબર શું વાત છે? ત્યાં સુધી હું સાહેબ ભણ્યો ત્યાં સુધી ત્યાં રહ્યો, ભણવા ન ગયો નાકોડા ત્યાં સુધી 14 વર્ષ ત્યાં રહ્યો. પછી નાકોડા ભણીને 19 વર્ષથી અહીંયા આવ્યો. ઈશિતા પાર્ક છે ને ત્યાં 10 વર્ષ પાઠશાળા ભણાવી. ઓહો, અમે છે ને પોતાના પાણામાં રહેલા છીએ. એ છે પહેલી શેરી હતી ને મહેતા શેરી એમાં રહેશે. અને કોકા પાઠશાળા હા સામે ત્યાં એક વર્ષ મારા ગુરુ મહારાજ ટૂંકું છું ભદ્રંકજ માને ત્યાં હતા તબિયત અનુસાર મારા માતા પિતાએ રસોઈ ખોલી ગયા. એટલે બેનો અને હું અને પોતાના પાડા હું તો પૂજા કરવા આવું પૂજા બાકી જમવા આવું. તો બસ તમારું આ નિશાન
ભગવાનની કૃપા છે આગળ વધે પણ એવો સત્સંગ મળે કે જે સત્સંગ દ્વારા તમે બધાના અંતરમાં આવા ગુણો રાખીને વધારે તજુબ કરી શકો એ ભગવાન તમે ખૂબ ગુરુજી આ ક્યારે રાતના તો ઊંઘમાં બોલતા નથી ઘરે રહી તો બોલે એક જ ફરી ખાસ આજે પૂજ્ય ગુરુ ભગવંતની અમારા હાર્દિકભાઈના ઘરે પાવન પધરામણી થઈ જ્યાં જ્યાં ગુરુમાજના પ્રોગ્રામો હોય ત્યાં હાર્દિકભાઈને યાદ કરીએ અને હાર્દિકભાઈ અમારો પ્રોગ્રામ ટોટલ સંભાળતા હોય છે એ નિમિત્તે આજે ગુરુ ભગવત અહીંયા પધરામણી થઈ છે અને આજે એના પરિવાર તરફથી 11,000 રૂપિયા વયાવટ ખાતામાં લખવામાં આવે છે એક આ પરિવારને આપણે બધા ખૂબ ખૂબ અનુમોદન કરશું અનુમોદના અને નાના વર્ગ કર્મોદયમાં આવ્યા છે દીકરી રાહત પીના એમ છે અમે બીજી કરતી મળીએ કાલે જ તમે બે ભાઈ એક જે ગુરુદેવ પધાર્યા છે ને આ મારા પપ્પા છે આપણે સાહેબજી પાટણ ખડાખોટી પાટણમાં બાજુમાં જ રહે છે. શું વાત છે આમાં રાજીભાઈ ભાઈ ના એમને કોઈ ભાઈ બેન નો નથી બેન નો ભાઈ બધા મમ્મી પપ્પા દોઢ વર્ષ ઇલેક્ટ્રોનિક લાડકો એક જ છે ખાસ એક જે મહિનામાં સાહેબ બે એક્સપાયર થઈ ગયા સાસુ પાછળ ને સાસુ પાછળ કેમ મારા નહીં સાસુ એટલે ઉંમર હતી જ ગુરુમાં જેવી મમ્મીને તો સારું હતું પણ એના એક સાથે ઓપરેશન કરાયા ને એ બસ ત્યાં એ ડરી ગઈ હતી કે જે પણ થયું એ લોડ લીધો એ લોડમાં જ જે ગુરુદેવ પધાર્યા છે સુરતમાં પહેલી જ વાર આવ્યા હાલારની અંદર વર્ષો સુધી સાહેબ ત્યાં ગુજર્યા અને એટલા વડીલ ગુરુ ભગવંતોના ખૂબ વ્યાવત સાહેબે કરી છે એમનું જીવન પહેલી વાર કેમ કહેવાય તો દક્ષિણ ભારત ગુજરાતમાં મુંબઈમાં જ સાહેબ પહેલી વાર આવ્યા હાલારની અંદર એટલે જામનગરની સાઈડ એમને ભગવાન માને અને ખૂબ ત્યાં નાના નાના બધા જ વડીલ મહાત્માઓનું ગજબની વ્યાવ આજે સુરત પહેલી વાર આવ્યા પણ સુરતની અંદર પણ સાહેબ થકી એટલા સુકૃતો થયા છે સાહેબની પ્રેરણા થકી અને આજે પાલિતાણા જાઓ કસ્તુરધામ ધર્મશાળા જુઓ અમદાવાદમાં મૈત્રી વાત્સલ્ય ધામ જુઓ આજે એટલું અદ્ભુત વ્યાવચના કાર્યોમાં સાહેબ જેવું કદાચ વર્તમાન જીવ શાસ્ત્રમાં બહુ જ્વલંતે જોવા મળે એવા સાહેબ આજે મારું પણ પરમ સૌભાગ્ય છે ગુરુદેવ પધાર્યા સાર મને મને સકલા ગામ ધર્મ સુધર્મ જન્મ બોલો જીને જય શાસન છે સાહેબ હજી છ ને?